જય સોમનાથ બધા મિત્રોને। અમે થોડાક જ દિવસ પહેલા પહેલો વિડીયો ઉતાર્યો હતો રસીલાબેન દિનેશભાઈ પરમાર, જે એક ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારા બધા મિત્રોનો ખૂબ સપોર્ટ અમને જોવા મળ્યો હતો। જે ઇન્સ્ટાગ્રામની અંદરમાં 4 મિલિયન તે વિડીયો જોવાનો હતો અને યુટ્યુબ ચેનલ અમારી શ્રી ગોપાલ બ્રધરમાં 1 મિલિયનની નજીક પહોંચવા મળ્યો હતો। એટલે કે 40 લાખ પબ્લિકે તેને ખૂબ સપોર્ટ કર્યો અને ખજૂરભાઈને ખૂબ કમેન્ટ કરી અને રસીલાબેનના મકાનની સહાય મળે તે માટે બધાએ ખૂબ ખજૂરભાઈને પણ વિનંતી કરી। પણ મિત્રો, દુઃખની એક વાત એ છે કે જ્યારે એ વિડીયો આપણો વધારેમાં વધારે લોકો સપોર્ટ કરવા માંડ્યા અને વધારે ને વધારે સોશિયલ મીડિયાની અંદરમાં ખજૂરભાઈની નામના મળવા માંડી, એવામાં તમને તો ખબર જ છે ને કે થોડાક સમય પહેલાથી જ સોશિયલ મીડિયાની અંદરમાં કીર્તિ પટેલ કરીને ખૂબ વિરોધ કરે છે। એ વિરોધ કરે એ અમને એ વાતનું દુઃખ નથી, પણ મિત્રો એક ગરીબ મહિલાનો પણ વિરોધ કરવા માંડી ગઈ અને અમારા જેવા નાના માણસો, જે નાના ક્રિએટર કે જે વિડીયો બનાવવાવાળા છે, તે લોકોને અમારું અપમાન કરે છે અને કહે છે કે તમે આવા ગરીબ માણસોના વિડીયો દો જેથી કરીને તમારા ખજૂરભાઈએ જે આ ધન ભેગું કર્યું છે ને તે વાપરે। એટલે મિત્રો, અમને દુઃખ ખૂબ લાગ્યું છે, એટલે એના વિરોધમાં અમે આ કીર્તિ પટેલના વિરોધમાં એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે। તો તમારો આવો ને આવો સાથ અને સહકાર આપો, જેથી કરીને અમે પાછા ન પડીએ અને ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વની અંદરમાં, આખા ભારતની અંદરમાં જેનું નામ ગુંજતું હોય ને તો એક ખજૂરભાઈ એક જ છે। એમાં અમારા ગાંધીગીરનો સપોર્ટ ખૂબ ખજૂરભાઈને છે અને ગાંધીગીરનો ભગવાન તરીકે જો કોઈ વખાતો હોય ને તો અમારા માટે ફક્ત ને ફક્ત નીતિનભાઈ જાની, જે ખજૂરભાઈ તરીકે ઓળખાય છે, એ જ છે। અમારે માટે બીજો કોઈ ભગવાન નથી। અને કીર્તિ પટેલને કહેવામાં આવે છે કે તું છે ને ભાઈ, મર્યાદામાં રહેજે, તું જીના ઠાગે ભરાતી હોય ને એને ઠાગે ભરાય છે, આ ગાંધીગીરના આરે નહીં, ખાસ કરીને પણ અમારા ગરીબ લોકો આરે તો નહીં। કારણ કે અમને જે છે ને, અમને ખેતરમાં જેમ લણતા આવડે ને એમ તારા જીવ્યોને વાટતા પણ આવે। એટલે તું જે વિડીયો, જે સ્ટોરી એ બનાવીને તે મર્યાદામાં મૂકજે। તારી સ્ટોરીને લીધે એક ગરીબ મહિલા, જે રસીલાબેન દિનેશભાઈ પરમાર, જેનું મકાન મંજૂર થઈ જવાનું હતું, લોકોનો સારો સપોર્ટ મળ્યો, પણ તારી સ્ટોરીઓને મૂકવાને લીધે આજે મકાન પેન્ડિંગમાં વહી ગયું। અમારો વિડીયો બનાવવાનો બીજો કંઈ પણ હેતુ નથી, એક ગરીબ માણસને લાભ મળે એ જ અમારે કામ કરવાનું છે મિત્રો। નકર અમારે કોઈ વિડીયો બનાવવાનું બીજું કંઈ નથી। આવો ને આવો સપોર્ટ મળતો રહે અને ખજૂરભાઈને તમે બધાય જે રીતે પહેલા વિડીયોની અંદરમાં કમેન્ટો અને વિનંતી કરી એ જ રીતથી કરો કે ખજૂરભાઈ, આમાં બીજા કોઈ લોકોનો વાંક નથી। કીર્તિબેન સ્ટોરી મૂકે એમાં અમારા જેવા કોઈ નાના માણસોનો વાંક નથી કે નથી રસીલાબેનનો વાંક। ને ખાસ કરીને એ વ્યક્તિને ખાસ સહાયની જરૂર છે, તો ખજૂરભાઈને ખાસ વિનંતી કે તેને મકાનની સહાય અને મતલબમાં દવાની આ બધી તમે તમારી રીતે કરી દો એવી વિનંતી। જય સોમનાથ। આના વિશે તમારે રણસીભાઈ 2 શબ્દ કહેશે। અને કીર્તિ પટેલ, તું ધ્યાન રાખજે, આખા ગામને ભલે સારા જાતી હોય, આખા દુનિયાને ભલે સારી જાતી હોય, પણ ગીર સોમનાથના ડાલા માથાને સામે ગઈ ને એટલે તારા મમરા ભરાતા વાર નહીં લાગે। ઓ કીર્તિ પટેલ, આ તું ધ્યાનમાં રાખજે, ખાસ ખુલ્લી ચેલેન્જ છે, તને યાદ રાખજે આ। તો ચલો મિત્રો, અમે જઈ રહ્યા છે સાસર ગામે રસીલાબેન દિનેશભાઈ પરમાર, જેની ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે, તો અમે બીજી વાર એ વિડીયો ઉતારવા જઈ રહ્યા છે અને તેના હાલ ચાલ પૂછવા। તો ચાલો, બાય બાય। ચાલો મિત્રો, તો બને રહેજો અમારી સાથે। તો મિત્રો, વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને અમારો સાથ આપતા રહેજો। અને મિત્રો, ખાસ તો એ વાત કહેવાની છે કે અમે કોઈ ગરીબ માણસનો વિડીયો ઉતારી અને અમારી ચેનલમાં મૂકીએ તો અમુક ભણવા છે ને એને ગમતું પણ નથી। એનું ન ગમવાનું કારણ કે અમારા સિવાય આ એરિયાની અંદરમાં કોઈ વિડીયો ઉતારવાનો જોઈએ અને ખજૂરભાઈ સુધી ન પહોંચવા જોઈએ। આ મકાન બનવાનું અટકવાનું એક જ કારણ છે કે આપણા જ એરિયાના અમુક માણસો છે ને ખજૂરભાઈના કાન ભરી દીધા છે, જેને લીધે આવા ગરીબ પરિવારનું મકાન બનતું છે ને અટકી ગયેલ છે। અને અમને પણ કમેન્ટોમાં અમુક વસ્તુ કહેવામાં આવી છે કે તમે ખોટી રીતના વિડીયો બનાવો, તમે વિડીયો ઉતારીને તમે આવી રીતથી તમારા ધંધા ચલાવો છો। પણ એને તો અમારી નિંદા કરનારાને અમારે એમ કહેવાનું છે કે ભાઈ, વિડીયા ઉપર તમે જીવો છો, અમે નથી જીવતા। અને અમે જે વિડીયો ઉતારીને કામ કરીએ છીએ ને એમાં કોઈ અમે ગેરશબ્દ નથી બોલતા કે તારી ઘોડે અમે ખોટે રહેતા, કોઈની કાપીને અમે વિડીયો નથી બનાવતા। ને વિડીયોને માધ્યમ તો અમારી નિંદા કરનારાને ખાસ કહેવાનું છે કે ભાઈ,
અમે આ ગરીબ માણસનું કામ થાય ને એટલે અમે મહેનત કરીએ છીએ. અમારે કોઈ ફેમસ થવાની જરૂર નથી કે અમે તારી ઘોડે આ વિડીયો પર જીવતા નથી. અને અમારો ઇતિહાસ ચેક કરવો હોય તો કરી લે. મારું નામ ભરતભાઈ પરબતભાઈ સોલંકી, ગામ લાખાપરા, તાલુકો સુત્રાપાડા. મારે 1 હેક્ટરની 15 વીઘા જમીન છે અને 7 થી 8 વીઘાનો નારળીનો બગીચો છે. ભાઈ તારી ઘોડે અમે લુખ્ખા નથી. અને 2 થી 3 ખટારાય હાલે છે. ગામમાં દૂધની ડેરી પણ છે અને જથ્થાબંધ દુકાનો પણ હાલે છે. પણ તોય છતાં ટાઈમ કાઢી અને કોઈ ગરીબ માણસનું કામ થાય ને એ માટે વિડીયો બનાવીએ છીએ. અમારે કોઈ ફેમસ નથી થવું અને આવા વિડીયાની કમાણીથી અમારી ગાડીઓના પેટ્રોલ ન થાય. ભાઈ સમજી ગયા? તો એ મારા નિંદા કરનારાને કહેવાનું છે કે બીજી વાર તમે તો મિત્રો હવે થોડીક જ વારની અંદરમાં અમે સાસર ગામમાં પહોંચી જઈશું. અને માજી જે રસીલાબેન દિનેશભાઈ પરમાર જે ગંભીર બીમારીમાંથી પસાર થઈ ગયા છે ને તેને બીજી વાર અમને મળવાનો મોકો મળી છે. અને ખાસ વાત તો મિત્રો એ કહેવાની છે કે અમે તે પરિવારનું મકાન તો ન બની હવે ગયે એટલા તો અમે સક્ષમ નથી, પણ તમે એને ખાતરી આપીએ કે એ પરિવારને અમે થોડું ઘણું અનાજ અને દવાના અમુક રૂપિયા એ આપી શકશું. હવેથી પછીની જશું તે પરિવારની લાગણી અમારી ઉપર છે અને તેને એ પણ કહેતા આવીશું કે ભાઈ તારા કિસ્મતમાં હતું એ તને મળી જશે, પણ કંઈ વાંધો નહીં, તું જ્યાં અટે ત્યાં અમને કહીજે, એવી અમારી લાગણી છે. તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે સાસર ગામ પૂગી જશે હાલ ભરતભાઈને બંને અને અમારી ટીમ. તો અત્યારે આપણે જઈએ છીએ એ લોકોની ઘરે, આપણે જોઈએ છીએ એના હાલ ચાલ. હું કોડીનાર તાલુકાનો છાછર ગામનો રહેવાસી છું અને અત્યારે તમે આ ખજૂરભાઈ સુધી વિડીયો પુગાડવાની હવે નમ્ર વિનંતી. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આ માહોલ કેવો છે. અત્યારે એના ઘરમાં કમસે કમ 15 વર્ષથી આ બીમારીથી પીડિત છે ને અમે ઘરની બાજુમાં જ રહીએ. તો અમે આજથી ઘણા વર્ષોથી બધી જોઈએ ને આમ બધી જોઈએ તો તમને એટલી તો ખબર પડી જતી. તમે વિડીયોમાં જો આમ જો અમને પણ દયા આવે, એકવાર તમે આવશો તમને પણ દયા આવી જશે. ને અમારી એટલી જ ગુજારિશ છે ગામ વતી, અમારા ઘરજનો વતી અને બધી વતી એટલી ગુજારિશ છે તમારે ખજૂરભાઈ વહેલી તકે અહીંયા આવો. અમે તમને એમને જ કહેતા કે તમે આવો અને મકાન બનાવી દો અને સહાય કરો. તમે એકવાર જોવો, તમને લાગે કે નહીં મદદ જોઈએ અને મદદની જરૂર છે તો તમે આવી નહીં જોવો. એમને અમે તમને નથી કહેતા, તમે એકવાર તપાસ તો કરો, તમારી ટીમને મોકલો, તમે આવો, એકવાર આવીને તપાસ કરો. જો તમને એમ લાગે કે નહીં અને મદદની જરૂર છે તો તમે ત્યારે આવજો. ને આ ગામજનો છે બધી સાહેબ બધી અમે તરફ તમારે આવી ધામધૂમથી સ્વાગત કર્યું અને તમે બધી આવો એવી અમારી નમ્ર વિનંતી છે. રસુલભાઈ, તમે અમારા ગરીબોના ભગવાન છો તો અમારા ગરીબની મદદ કરો. કીર્તિક પટેલ, અમે તને વરસતા નથી, અમારે તારી મદદની જરૂર નથી અને મારા કેટેસ તું મૂકતી નહીં અને મારી સ્ટોરી કરતી નહીં. મને વિશ્વાસ છે કે ખજૂરભાઈ અમારા ભગવાન બનીને અમારી મદદ ગરીબોની કરશે અને અમારા માર્ગમાંથી તું વટી છે. ખજૂરભાઈ, તમે અમારા ભગવાન બનીને અમારી મદદે આવો. ને કીર્તિ પટેલ પાસે અમે મદદ માંગી નથી. કીર્તિ પટેલ, તું અમારી સ્ટોરી મૂકમાં, અમારા સ્ટેટસ મૂકમાં. અમે તો દુખિયાના બેલી એવા ખજૂરભાઈ પાસે મદદ માંગી છે. અમે તને વરતતા નથી. તું અમારી સ્ટોરી મૂકમાં ને અમારા ગરીબોની આડે આવીમાં. અમે તો જે દુખિયાના બેલી જે ખજૂરભાઈ મકાન બનાવે છે ને એની પાસે અમે મદદ માંગી છે. કીર્તિક, તું કેમ તારા લીધે મારું મકાન અટકી ગયું? તું કેમ ખજૂરભાઈ કરવાના નથી અને તારા લીધે મારે મકાન અટકી ગયું?
બરાબર. તું અમારા ગરીબોની વસ્યાઈમાં અમે તારી પાસે મદદ માંગી નથી. મારે કેટેસ તું મુક્તિ નહીં. અમારા ગરીબના ભગવાન બનીને ખજૂરભાઈ આવશે. મને વિશ્વાસ છે ખજૂરભાઈ માટે ને મારા તું માર્ગમાંથી નીકળી જા. કીર્તિક પટેલ, અમે તને વરતતા નથી અને અમારા ગરીબની વચ્ચે તું આઈમાં તું તો કોઈને મદદ કરતી નથી અને કરવા દેતી નથી. તારા લીધે મારું મકાન અટકી ગયું. તું કોક મારા ગરીબ જેવાનું મકાન બનાવે યા તો બનાવી દે. તું બનાવી શકતી નથી, કઈ દઈ શકતી નથી ને અમારી આડી તું આઈમાં. અમારા ભગવાન દુખ્યાના ભગવાન બનીને ખજૂરભાઈ અમારી મદદ કરશે. તારી મદદની અમારે જરૂર નથી અને મારા કેટેસ તું મુક્તિ નહીં અને મારી સ્ટોરી તું કરતી નહીં. અને કીર્તિ પટેલ, ગરીબ માણસોના આડી તું બહુ આવે છે અને બહુ ગરીબ માણસોને હેરાન કરે છે, બરાબર. અને તારે જો એવું તને મનમાં હોય ને તો મારી સ્પેશિયલ આઈડી છે ગજ્જુ કોમેડી 73. તારે જોવું હોય ને કે ગાંડીગીર વાળા કોણ છે તો મને એમાં મેસેજ કરે એટલે હું તને બતાવી હતી કે ગાંડીગીર વાળા કોણ છે, બરાબર. તમારે જે કઈ પ્રશ્ન હોય એ તમારો પ્રશ્ન છે, બરાબર. કોઈ ગરીબ માણસના આડી પડ એ તારું કામ નથી. તું કોઈનું કામ કરતી તો નથી કે કોઈ કરે છે. ગરીબના બેલી ખજૂરભાઈ કરે છે એને તું કરવાય નથી દેતી. કેમ કે એના સ્ટેટસ મૂકે, તું એની સ્ટોરી મૂકે એટલે તારું કહેવાનું એમ છે કે આવું હું કરું એટલે ખજૂરભાઈ આ લોકોની મદદ નો આવે. તો ગરીબ માણસોના તું કામ કરતી નથી અને કામ કરે છે એના પણ તું આડે આવી છે. અને તારે જો ગાંડીગીર વાળાનો પાવર જોવો હોય તો મારી આઈડી છે ગજુ કોમેડી 73. એમાં તું મેસેજ કરીને જો તને બતાવી દે ગાંડીગીર વાળાનો પાવર શું છે. કીર્તિ પટેલ, તું કે એમ ખજૂરભાઈ નથી કરતા. ગરીબો કહે છે ને એમ ખજૂરભાઈ કરે છે ને ગરીબોની મદદ કરે છે. તું કે એમ ખજૂરભાઈ નથી કરવાના, બરાબર. કીર્તિ પટેલ, તને ખાસ કરીને કહેવાનું છે, તારે વિનંતી સમજવી હોય તો વિનંતી અને ધમકી સમજવી હોય તો ધમકી. આ રસીલાબેન દિનેશભાઈ પરમાર જે અમે બીજી વાર વિડીયો ઉતારવા આવ્યા છે, હવે પછીથી તું તારા સ્ટોરી કે ટેટેસો બંધ કરજે. તારા સ્ટોરી અને ટેટેસોને લીધે આ ગરીબ માણસનું મકાન બને છે ને તે અટકી રહ્યું છે. અમે બીજી વાર વિડીયો બનાવ્યો અને ખાસ કરીને ખજૂરભાઈને નમ્ર વિનંતી કે આ પરિવારની વારે આવજો.